ખીચડી લઈ લેજો ગરમા ગરમ. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ બપોરે લેટ થઈ ગયું હોય. આજ શી ખબર 2 દાડોથી એવું જ થાય કે લેટ. રાતે જમાડવામાં લેટ થઈ ગયું, આજ જમવામાં લેટ થઈ ગયું, એટલે આ ડખા થાય રહે. બરાબર, હવે જમવાનું આવી ગયું, હવે જમી લઈએ. આજે જમવામાં છે મિક્સ સબ્જી. બરાબર, પણ વાલોળ તો એમાં ભાવતા નહીં મને, તોય પણ ખાવું પડશે. આજ બહાર ખાવાની ઈચ્છા હતી, પણ ઘરે કે આવો એટલે ઘરે આવવું જ પડ્યું. હવે આવી ગયા છીએ ઘરે, અને તમને દેખો એક વસ્તુ બતાવો. બરાબર, મને કૃષ્ણ ભગવાન વધારે ફેવરેટ છે. બરાબર, એટલે આ કૃષ્ણ ભગવાન રહ્યા ને, જ્યારે અમારા પત્નીશ્રીને બર્થડે હતો ત્યારે અમે આપ્યા હતા. બરાબર, અને આ બાજુ કૃષ્ણ ભગવાન રહ્યા ને એ અભિયાલ અખંડ થઈ ગયા. બરાબર, એટલે એ ક્યારે લાવ્યા હતા ખબર? જ્યાં દ્વારકા ગયા હતા ત્યારે. અને આ બાજુ જે કૃષ્ણ ભગવાન રહ્યા ને આ બાજુ, એ પણ યાદ નહીં, પણ એમ જ્યારથી દ્વારકા ગયો ને ત્યારથી તો ખરેખરમાં એમ દિલમાં એમ શી ખબર શું થઈ ગયું એમ કોક થઈ ગયું એમ. કૃષ્ણની ભક્તિ એવી લાગી ગઈ ને જ્યારે ફર્સ્ટ ટાઈમ ગયો ને સાહેબ, કૃષ્ણની ભક્તિ એવી છે ને કે ફર્સ્ટ ટાઈમ ગયો ત્યારે, અને એના પછી કન્ટિન્યુ હું 6 મહિના લગાતાર લગભગ 6 વખત જઈને આવ્યો. બરાબર, પણ હવે શી ખબર 6 મહિનાથી શું થઈ ગયું હોય. રિયલ તો કરું ઈચ્છા, પણ જવાતું નહીં. કેમ કે એના હુકમ વગર કંઈ નથી. બરાબર, એટલે હવે જવાની ઈચ્છા તો છે, પણ એ શું કરીએ ખબર નહીં. દ્વારકાવાળોની ઈચ્છા હશે તો આપણે જશું. અને આ અમે લાવ્યા હો સેલ્ફી સ્ટિક. બરાબર, આ લાવી હતી તો પહેલાં, પણ હવે લગભગ કોમ આવશે, કેમ કે વ્લોગ માટે અમે ચોક બહાર જઈશું ને એટલે લગભગ કોમ આવશે. પણ આને ડખો કેવો થાય ખબર? જ્યારે ઘણી વખત કોમ હોય ને એટલે આ કોમ કરવાનું બંધ થઈ જાય, એટલે નવી લાવવાની ઈચ્છા છે. બરાબર, પણ અભિયાન તો લાવવાની નથી. આ દેખો ફ્રેન્ડ, કઢી ખીચડી એ જમવામાં, અને લગભગ હજી ફોન આવ્યો નહીં જમવા આપવા જવાનું. અને લાડુ એ બેસનના લાડુ, મોતીચૂરના લાડુ હે, શીરો હે ભાઈ. આ દેખો મસ્ત ખાઈ રહી. પેલો પકોડી ખાવાની ઈચ્છા હતી, પણ પકોડી ખાવા ગયા નહીં. હવે શિયાળો આવી ગયો એટલે કઢી બાજરી રોટલા હોય, કઢી ખીચડી હોય, ખાવાની મજા આવે ખરી. મન તો શી ખબર શું થઈ ગયું, માથું દુખે ખતરનાક. તમારે લાડુ ખાવો હોય તો આવી જાય. જો તમે અમારે સબસ્ક્રાઈબ કરશો ને, સબસ્ક્રાઈબ કરેલા એમના માટે પણ, અને સબસ્ક્રાઈબ કરે એમને પણ લાડુ ખરાવશું. બસ મોતીચૂરના જ્યારે હમણાં 1 મિલિયન સબસ્ક્રાઈબ થઈ ગયા, અને થશે મને ખબર હે. હવે વાત કરે ફ્રેન્ડ, અમને ફોન આવી ગયો, હવે જમાડવા જઈએ. બરાબર, અને આજ પુલાવ જ બને. હું થોડા કઢી કીધી હોય તો થોડા પુલાવ તો ખાઈશ. અને વાત રહી સબસ્ક્રાઈબની, તો 1 મિલિયન સબસ્ક્રાઈબ થઈ જશે, અને ખરેખરમાં થશે. એક થોડું એમ પણ થશે ખરા, મને વિશ્વાસ છે. તમારા ઉપર વિશ્વાસ છે યાર, તમે અમાન સપોર્ટ કરો એટલે જ વિશ્વાસ છે, મને ખબર. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, અને અમે જમી દઈએ પછી જમાડી દઈએ. એટલી વાર તમે સબસ્ક્રાઈબ કરી દો. બરાબર, અને ના એમ થોડી ચાલે, હજી જમાડવા જાઓ.
તો હવે જઈએ જમાડવા. અરવિંદને બાઇક ચાલુ કરી દીધું. હેડો ફ્રેન્ડ, તમને હે ને ગોગબાપજીને દર્શન કરાવી દઉં. વરસાદ તો આવી ગયો. આજે અમે આવ્યા હો ગોગબાપજીને દર્શન કરવા સ્પેશિયલ. ફ્રેન્ડ, અમે ગોગબાપજીને દર્શન કરવા આવ્યા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો બોલ. પછી અમે જમાડવા જશું, પણ પહેલાં ગોગબાપજીને દર્શન કરવાના હતા અને ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો. હું તો પલળતો બચી ગયો, પણ દેખો થોડો પલટી ગયો. અરે ભાઈ ફૂલ વરસાદ ચાલુ. ભાઈ અચાનક આ કમોસમી વરસાદ રહ્યો ને, ખેડૂતોને નુકસાન આલે અને ઘણું બધું નુકસાન કરે ખરેખર. નુકસાન ખૂબ જ. એ હવે વરસાદ રોકાય થોડો તો અમે જઈએ. અરવિંદ તો ત્યાં ઊભો આગળ અને હું ભાઈ ગયો, કેમ કે અહીંથી દોડવામાં એક જ રસ્તો હતો, ફટાફટ આવી ગયો. ફ્રેન્ડ, આ ગોગબાપજી દર્શન કરો એટલે દિલ ખુશ થઈ ગયું. તમારે ગોગબાપજીના દર્શન કરવા હોય તો કોમેન્ટ કરજો, એડ્રેસ નોખી દે ને ભાઈ ગયો. અરવિંદ એ દાડે મન કહેતા હતા પલટી જાય એટલે પાછળ મત બે, પણ આજે અરવિંદને બેહવાની ઈચ્છા થઈ ગઈ. આપણે બાઇક છોડીને હવે ગાડી પાછળ. હા, ગાડી પાછળ પડી ગયા. બરોબર, હવા ખાવાની મજા હતી. હા, થોડા ઊંચા આવી ગયા. મોઈ ભાઈ ગયો દેવા. એટલે હવે ઉપર આવવા માટે આજે જમવામાં હે પુલાવ, લસણવાળા પુલાવ. અમે ખીચડી હલવાઈએ ને એટલે કોઈ બોલતું નહીં, બરોબર. પણ મારે કેવું બોલવાનું હોય, ગરમા ગરમ ખીચડી લઈ લેજો, ગરમા ગરમ લસણવાળી ખીચડી લઈ લેજો, આવું બોલું ને. તો આ રેસ આજે અમે વાગી ગયા છે 10 અને આજ થોડો પાગલ થઈ ગયો છે. કાલ કરતો વધારે થઈ ગયો છે, ગાંડો થઈ ગયો છે રેસ. એટલે એને શી ખબર શું આજે હરફનો દાડો હોય એટલે આજે એટલો ખુશ થઈ ગયો છે કે ડાન્સ કરવા માંડ્યો. હમણાં તમારે બતાડ્યું હતું અને આ ફેરથી જોઈ લો. પગ બોલશો, ગાડી પડી ભાઈ. કોઈ બોલશે બ્લોગમાં સ્કોડા ગાડી પડી એ કેટલો નહીં આવે ગાડી ખબર નહીં. હમણાં કોક ટાઈમ લાવશે. રાત તો 11:30 વાગે હજી અમે જમવાનું હાલવા કરીએ ને, બરોબર. આજ તો ઘણી બધી જગ્યાએ ગયા હતા, જેમ કે બોયડ બાજુ ઘણી બધી જગ્યા. એટલે ખરેખરમાં ખૂબ જ મજા આવી ગઈ. અને આજે 2 સવારી હતી, એ પણ ભરપૂર હતી. અને રાત તો અમને ખરેખરમાં સેવા કરવાની એટલી મજા આવે ને, જોર મજા આવે. એટલે અમારો વિડીયોને સપોર્ટ કરતા રહેજો અને અમે આવી રીતે સેવા કરતા રહીશું. તો ફ્રેન્ડ, આજે બ્લોગ વેકર પૂરો કરી દઈએ, બરોબર. મળશું નવા વિડીયોમાં. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.